અહીંયા એક પ્લેયરની વાત કરી છે આપણે કે હી ઇઝ ઇન્ડિયન પ્લેયર, એટલે તે ભારતનો ખેલાડી છે. અને અહીંયા આપણે વાત કરી છે કે ધે આર ઇન્ડિયન પ્લેયર્સ, એટલે કે ઘણા બધા ખેલાડીઓ છે, એક નથી પણ એક કરતા વધારે છે. હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપ સૌનું આજના વિડીયોમાં. તો જેમ પાછળ મેં લખ્યું છે એમ તમે જોઈ શકો છો કે આજના વિડીયોમાં આપણો ટોપિક છે ઇઝ એમ આર નો વાક્યમાં ઉપયોગ કઈ રીતે કરવો. તો આપણે સીધા એની પર જ જઈએ ટાઈમ પાસ કર્યા વગર. પહેલી વસ્તુ આપણી છે એમ, એટલે કે એમ હંમેશા આઈ જોડે વપરાય છે. આ વસ્તુ તમારે યાદ રાખવાની છે કે એમ જે છે એ હંમેશા આઈ જોડે વપરાય છે. આઈ એટલે કઈ? આઈ એટલે પોતાના માટે. આપણે જ્યારે આપણો પરિચય આપતા હોઈએ છીએ ત્યારે આપણે આઈનો ઉપયોગ કરતા હોઈએ છીએ. આઈ હંમેશા પોતાના માટે વપરાતો હોય છે અને આઈ જોડે હંમેશા એમ આવે છે. ઇઝ અને આર આઈ જોડે નહીં આવે. શું આવશે? એમ આવશે. જેમ કે હું અહીંયા એક સેન્ટેન્સ કહું છું કે આઈ એમ અમિત. અમિત મારું નામ છે, હું મારો પરિચય આપીશ ત્યારે શું કહીશ કે આઈ એમ અમિત, મારું નામ અમિત છે. બરાબર? તો આ થયો આઈ એમ અમિત, એમ નો ઉપયોગ. બીજું સેન્ટેન્સ છે કે આઈ એમ રાઇટિંગ, એટલે કે હું લખું છું. આઈ એમ રાઇટિંગ, જ્યારે હું લખું છું. આ સિમ્પલ મિનિંગ છે, પણ હંમેશા બેસિકલી તમારે યાદ રાખવાનું છે કે જ્યાં આઈ આવશે ત્યાં એમ આવશે. આ સિમ્પલ વસ્તુ યાદ રાખવાની. સેકન્ડ વસ્તુ છે કે ઇઝ. ઇઝ હંમેશા હી, શી, ઇટ જોડે વપરાય છે. કોની જોડે વપરાય છે? ઇઝ. ઇઝ હંમેશા હી, સી, ઇટ, આ ત્રણ વસ્તુ જે છે હી, સી અને ઇટ, આ ત્રણ જે છે એમની જોડે હંમેશા ઇઝ વપરાશે. બરાબર? જેમ કે અહીંયા એક વાક્ય લીધું છે આપણે, હી ઇઝ સુરેશ. અને તમને આ વસ્તુ ખબર હોવી જોઈએ કે હી એ પુરુષ માટે વપરાય છે, સી એ સ્ત્રી એટલે છોકરીઓ માટે વપરાય છે, અને ઈટ એ અન્ય વસ્તુ એટલે ઓબ્જેક્ટ માટે વપરાય છે, પશુ પંખીને આ બધા માટે. સો અહીંયા છે કે હી ઇઝ સુરેશ, સુરેશ તે સુરેશ છે. સેકન્ડ સેન્ટેન્સ છે કે સી ઇઝ પ્રિયા, કે તેણીની પ્રિયા છે, એટલે તે પ્રિયા છે, આમ તમે કહી શકો છો. બરાબર? અને ઇટ ઇઝ ટેબલ, એટલે કે આ ટેબલ છે. બરાબર? આવી રીતે ઇઝ નો ઉપયોગ થાય છે. ઇઝ એ સામાન્ય રૂપે એક વચનમાં વપરાતું હોય છે. એના પછી આવે છે આર. આર જે છે એ બહુવચનમાં વપરાય છે, જેમ કે વી અને ધે. તો આપણે બેસિકલી એક વસ્તુ છે કે આ વી અને ધે ક્યારે વાપરતા હોય છે? જ્યારે હી, સી, ઇટ એ એક વચન, આપણે કોઈ એક વ્યક્તિનો પરિચય આપીએ ત્યારે, કે હી ઇઝ રમણ, શી ઇઝ પ્રિયા, અને આવી રીતે જ્યારે એક વ્યક્તિનો પરિચય આપીએ ત્યારે આપણે શું બોલીએ છીએ? હી, સી, ઇટ નો ઉપયોગ કરીએ છીએ. અને જ્યારે આપણે કોઈ ગ્રુપનો કે ક્યારે એકથી વધારે વ્યક્તિઓનો પરિચય આપીએ ત્યારે એ બહુવચન થઈ જાય, એટલે આપણે એમાં વી અને ધે નો ઉપયોગ કરીએ છીએ કે ધે, અહીંયા આખું એક ટીમ છે તો ધે આર ઇન્ડિયન પ્લેયર્સ. ઇન્ડિયન પ્લેયર્સ. બરાબર? આ આપણે આર વાપર્યું, ધે વાપર્યું, તો તે ભારતના ખેલાડીઓ છે એવું આપણે અહીંયા થયું કે આખી ટીમ વિશે વાત કરીએ એટલે આપણે ધે જોડે આર લગાવ્યું. અને આપણે કોઈ એક પ્લેયર વિશે વાત કરશું કે તે ભારતનો ખેલાડી છે, તો શું લખીશું આપણે કે હી ઇઝ ઇન્ડિયન પ્લેયર. અહીંયા એક પ્લેયરની વાત કરી છે આપણે કે હી ઇઝ ઇન્ડિયન પ્લેયર, એટલે તે ભારતનો ખેલાડી છે. અને અહીંયા આપણે વાત કરી છે કે ધે આર ઇન્ડિયન પ્લેયર્સ, એટલે કે ઘણા બધા ખેલાડીઓ છે, એક નથી પણ એક કરતા વધારે છે, એટલે આપણે અહીંયા ધે આર વાપર્યું. અને અહીંયા વી જે છે એ પણ ઘણા બધા માટે જ વપરાતું હોય છે, કે અમે બધા, એમ હું એકલો નહીં પણ અમે બધા. જેમ કે આઈ એમ નહીં, અહીંયા આપણે લખી દઈએ કે આઈ એમ, એની જગ્યાએ વી આર. વી આર એટલે અમે બધા, એમ. આવી રીતે બહુવચનમાં આર નો ઉપયોગ થશે, અને સિંગલ જે છે એક વચનમાં હી, સી, ઇટ સાથે આ ઇઝ નો ઉપયોગ થશે. આ એકદમ સિમ્પલ વસ્તુ છે.
સો આજના આપણો જે કોન્સેપ્ટ છે એ છે કે ઇઝેમાં આ ત્રણ વસ્તુનો ખ્યાલ મેં અહીંયા સમજાવ્યો, જેમાં આપણે પહેલા વાત કરી એમ, જે હંમેશા આઈ જોડે વપરાય છે, જેમ કે આઈ એમ અમિત, આઈ એમ રાઇટિંગ, આઈ એમ ઈટિંગ, આઈ એમ ગોઈંગ, એવી રીતે. અને બીજી વાત કરીએ આપણે ઇઝ, હંમેશા હી શી ઈટ જોડે વપરાય છે એક વચનમાં. આ ત્રણ જે છે ત્રીજો પુરુષ એમની જોડે, એ તમારે યાદ રાખવાનું. હી શી ઈટ, કે સી ઇઝ પ્રિયા, હી ઇઝ સુરેશ, ઇટ ઇઝ ટેબલ, આવી બધી વસ્તુઓમાં ઇઝ નો ઉપયોગ થશે. અને આર જે છે એ બહુવચનમાં વપરાય છે, જેમ કે અહીંયા આપણે વાત કરી ધે આર ઇન્ડિયન પ્લેયર્સ, એક નહીં પણ એક કરતાં વધારે છે, એટલા માટે ખેલાડીઓ છે, આવી જગ્યા પર આર નો ઉપયોગ થશે. અને વીની જોડે પણ આર નો ઉપયોગ થશે. બરાબર. જો તમને કોઈ વસ્તુ આમાં ના સમજાઈ હોય તો તમે કમેન્ટ કરી શકો છો, અને જે વસ્તુ તમારે શીખવી છે, જે વસ્તુ તમે શીખવા માંગો છો એ પણ તમે કમેન્ટમાં જણાવી શકો છો. આખું કમેન્ટ બોક્સ ખુલ્લું જ છે, તમારે જે મન ફાવે એ કમેન્ટ કરો અને જણાવો કે આમાં શું ભૂલ હતી અને તમને શું ના સમજાયું. હું ફરીથી સમજાવવાનો પ્રયત્ન કરીશ અને એક નવા વિડીયોમાં આપણે ફરીથી મળશું. આભાર.